મધ્યપ્રદેશમાં જાંબુઆના અલ્કેશ ભુરિયા પોતાની બોલેરો ગાડીમાં તેમના સાળા નાનેશ ડામોર તથા તેમની બહેન સુરાતાબેન નાનેશ ડામોર અને તેમના 2 બાળકો અને તેમની પત્ની શીલાબેન ડામોર 2 દીકરીઓ સાથે સુરત ખાતે કડિયાકામ માટે જતા હતા. દરમિયાન અંકલેશ્વર સુરત વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે ટેમા ઇન્ડિયા કંપની સામે પાછળથી પૂરપાટ ઝડપે આવતા હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરતા બોલેરો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરો ગાડીમાં સવાર 30 વર્ષીય સુરતાબેન ડામોરને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે નાનેશ ડામોરને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગાડીમાં સવાર બાળકો સહિત 5નો બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.